નમસ્કાર મિત્રો. કલ્પના કરો કે આપ સવારે શાળાએ જવા તૈયાર થઈ રહ્યા છો. પિતા ઓફિસે જવા અને માતા સવારની રસોઈની તૈયારી કરવામાં વ્યસ્ત છે અને અચાનક ઘરમાં પાણી આવતું બંધ થઈ જાય છે. ત્યારે પ્રથમ આપણે પાણીની ટાંકી ખાલી નથી એ તપાસીએ છીએ અને બીજી જરૂરી તપાસ બાદ પણ જો પાણી બંધ થવા પાછળનું કારણ ખબર ના પડે ત્યારે કોની યાદ આવે છે? એક જ કુશળ વ્યક્તિ જે એમના ક્ષેત્રના એન્જિનિયર કહેવાય છે, તે છે પ્લમ્બર. મિત્રો, પ્લમ્બર એ એક કુશળ કારીગર છે જે ઘરો, ઓફિસો અને કારખાનાઓમાં પીવાના પાણીની પાઇપલાઇન, ડ્રેનેજ સિસ્ટમ એટલે કે ગટર વ્યવસ્થા અને વિવિધ પ્રકારની પાઇપો નાખવાનું તેમજ તેના સમારકામનું કામ કરે છે. તે માત્ર નળ ઠીક કરવાનું જ કામ નથી કરતા, પરંતુ સમગ્ર બિલ્ડિંગની વોટર મેનેજમેન્ટ સિસ્ટમના તે એન્જિનિયર ગણાય છે. તો મૈત્રીબેન, સૌપ્રથમ એ જણાવશો કે પ્લમ્બરનું કામ શું હોય છે અને તે ક્યાં કામ કરે છે? પ્લમ્બરના મુખ્ય કામની જો હું વાત કરું તો ઇન્સ્ટોલેશન એટલે કે નવી ઇમારતોમાં પાણીની ટાંકી, પાઇપો, સિંક, શૌચાલય અને બાથરૂમ ફિટિંગ્સ બેસાડવા. જાળવણી અને સમારકામ તો લીક થતી પાઇપો શોધવી અને તેને ઠીક કરવી. ગુંગળાયેલી ગટરો સાફ કરવી. થર્ડ છે નકશાનું વાંચન. બ્લુપ્રિન્ટ અથવા ડ્રોઈંગ જોઈને પાઇપ ક્યાંથી પસાર થશે તેનું આયોજન કરવું. સાધનોનો ઉપયોગ જેમાં રેન્થ, પાઇપ કટર અને વેલ્ડિંગ મશીન જેવા આધુનિક સાધનોનો કુશળતાપૂર્વક ઉપયોગ કરવો એ એમનું મુખ્ય કામ હોય છે. અને જો તેમના કાર્યસ્થળની વાત કરું તો? તેમના કાર્યસ્થળની વાત કરીએ તો પોતાનો સ્વરોજગાર એટલે કે કોન્ટ્રાક્ટર તરીકે અથવા તો મ્યુનિસિપાલિટી અને સરકારી વિભાગ ઉપરાંત બિલ્ડરના ત્યાં કામ કરે છે. તો મૈત્રીબેન, એ મને જણાવશો કે પ્લમ્બર બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? જો તેના વ્યક્તિગત ગુણોની વાત કરીએ તો શારીરિક ક્ષમતા અને કામ પ્રત્યેની ચોકસાઈ, સમસ્યા ઉકેલવાની વૃત્તિ અને નવી ટેકનોલોજી અને સાધનો શીખવાની તૈયારી જેવા વ્યક્તિગત ગુણો હોવા જોઈએ. પ્લમ્બર બનવા માટે શૈક્ષણિક લાયકાત અને ભરતી પ્રક્રિયા શું હોય છે? જો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 10 કે 12 પાસ, આઈટીઆઈમાં પ્લમ્બર ટ્રેડનો કોર્સ કે એપ્રેન્ટિસશીપ અંતર્ગત તાલીમ. અને જો ભરતી પ્રક્રિયાની વાત કરું તો સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષા, મ્યુનિસિપાલિટી અથવા પીડબ્લ્યુડી વિભાગમાં ભરતી, ખાનગી કંપનીમાં સીધી ઇન્ટરવ્યૂ કે કુશળતાના ધોરણો અને સ્વરોજગાર. પ્લમ્બરનું માસિક વેતન કેટલું હોય છે? માસિક વેતન સરકારી ક્ષેત્રે સરકારશ્રીના પગારપંચ મુજબ અથવા ખાનગી ક્ષેત્રમાં તેમની કુશળતા અને અનુભવના આધારે હોય છે. તો પ્લમ્બરમાં આગળ પ્રગતિના અવસરો કેવા રહેલા હોય છે? આ ક્ષેત્રમાં તાલીમ લીધા પછી તમે પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી શકો છો. મોટી કન્સ્ટ્રક્શન કંપનીઓમાં જોડાઈ શકો છો. સરકારી વિભાગો જેમ કે નગરપાલિકા અથવા તો રેલવેમાં ટેકનિશિયન તરીકે કામ કરી શકો છો. ત્યારબાદ સિનિયર પ્લમ્બર, સુપરવાઇઝરની તકો રહેલી છે તથા વિદેશમાં પણ નોકરીની તક જેવા અવસરો રહેલા છે. શું આ ક્ષેત્રમાં અભ્યાસ માટે શિષ્યવૃત્તિ કે કઈ યોજનાનો લાભ મળી શકે? હા, આ અભ્યાસ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ, scholarships.gov.in અને ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ digitalgujarat.gov.in પોર્ટલની મદદ લઈ શકાય છે. આ વ્યવસાય માત્ર હાથનું કામ નથી, પરંતુ તે ટેકનિકલ સમજ અને વિજ્ઞાનનો સમન્વય છે. જો તમે રચનાત્મક અને ટેકનિકલ કામમાં રુચિ ધરાવો છો તો પ્લમ્બિંગ તમારા માટે એક ઉજ્જવળ કારકિર્દી સાબિત થઈ શકે છે. વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ સંદર્ભે સફળ થયેલા વ્યક્તિઓની સાફલ્યગાથા અને અન્ય માહિતી મેળવી શકો છો. આશા છે કે આ માહિતી આપને ઉપયોગી થશે. ખૂબ સરસ મૈત્રીબેન, તમે ઉપયોગી એવી માહિતી આપી. ધન્યવાદ.